ખેડૂત આગેવાન પાલ આંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત મહેશ રાજકોટિયા સહિતના આગેવાનોએ આજે હળવદ તાલુકાના સાપકડા ગામે જઈ લાંબા સમયથી વીજ કંપની સામે લડત લડતા ખેડૂતોને મળી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અંધભક્તોને કહેવું છે કે શું તમને હિન્દુ મુસ્લિમ કરવામાં જ રસ છે? ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે તમારી અંદરની માણસાઈ ક્યાં મરી ગઈ? ખેડૂત પોતાના ખેતરમાં માલિક નથી રહ્યો એવું લાગે છે. પરવાનગી વગર ખેતરમાં કામ અને વિરોધ કરો તો લાઠીચાર્જ. પ્રશ્ન એ છે કે પોલીસ તંત્ર કાયદાની રક્ષા કરી રહ્યું છે કે કોઈના હિતોની? જમીન ખેડૂતની, મહેનત ખેડૂતની, નુકસાન ખેડૂતનું, અને અવાજ ઉઠાવો તો જવાબમાં લાઠીઓ, તેમ જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે છાપકડા ગામે છેલ્લા 1 મહિનાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ આગામી 15 જૂને ગાંધીનગર ટ્રેક્ટર રેલી માટે આહવાન પણ કર્યું છે. સાપકડા ગામના ખેડૂતોના ખેતરમાંથી 18 વીજપોલ પસાર થાય છે. સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન એ સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવ્યા છે. અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી. તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવામાં ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે. કેમ? ખેડૂતો રેડી છે પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ. તમે બેન દીકરીઓ માતાઓને લાકડીઓને ફટકાવી જો, પાછળથી બોછી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે. આ ગુજરાત માટે શરમનો વિષય છે.